નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 25 જાન્યુઆરી 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો. ચલો તો શરૂઆત કરીએ. સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા છે. ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો ભારતની ભૂગોળના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ભારતના ઇતિહાસના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે કે વર્ષ 2032માં ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કયા શહેરમાં થવાનું છે, જેના મોડલનો ગુજરાત અભ્યાસ કરશે? તો જવાબ આવશે બ્રિસ્બેન. ક્યાંનું છે? ઓસ્ટ્રેલિયાનું છે. તો ભારત છે વર્ષ 2036માં ઓલિમ્પિક ગેમ્સના આયોજન માટે દાવેદારી નોંધાવી છે, જે અંતર્ગત ગુજરાત ઓસ્ટ્રેલિયાના સસ્ટેનેબલ ઓલિમ્પિક મોડેલ છે એનો અભ્યાસ કરશે. ખેલ સુવિધાનો ઉપયોગ ઓલિમ્પિક બાદ ખેલગામ છે અને સ્ટેડિયમ છે એનો ઉપયોગ સામાન્ય નાગરિકો અને વિદ્યાર્થીઓ માટે કેવી રીતે કરવો એના માટે ઓસ્ટ્રેલિયા માર્ગદર્શન આપશે. તાલીમ અને સહયોગની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયા સ્વિમિંગ, પેરા એથ્લેટિક્સ, હાઈ પરફોર્મન્સ સેન્ટરમાં ગુજરાતના ખેલાડીઓને તાલીમ આપવા માટે ઉત્સુક છે. શિક્ષણ અને રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે જોઈશું તો આપણે ઘણીવાર ભણ્યા છીએ કે ડેકિન યુનિવર્સિટી ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટી છે જેનું કેમ્પસ ગિફ્ટ સિટીમાં આવેલું છે. તો ડેકિન યુનિવર્સિટી દ્વારા ગુજરાતમાં સ્પોર્ટ્સ સાયન્સ અને બિઝનેસ માટે સેન્ટર ઓફ એક્સલન્સ સ્થાપવાની યોજના છે, જેનું પ્રથમ પદવીદાન સમારોહ માર્ચ 2026માં યોજાશે. ગ્રીન એનર્જી ઓસ્ટ્રેલિયા ગુજરાતને રિન્યુએબલ એનર્જી ટ્રાન્ઝેક્શનમાં ટેકનિકલ મદદ કરશે, ખાસ કરીને પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી, અને એમાં સોલર રૂફટોપ ટ્રેનિંગમાં મહિલાઓની ભાગીદારીને પણ બિરદાવવામાં આવી છે. ઓલિમ્પિકની વાત કરીએ, તમને ખબર છે 2032માં બ્રિસ્બેન. 2036માં કહી શકાય છે ભારતે દાવેદારી નોંધાવી છે. તો 2028માં કઈ જગ્યાએ ઓલિમ્પિકનું આયોજન થશે તમારે જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને. દર વર્ષે રાષ્ટ્રીય મતદાતા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો આજનો દિવસ એટલે 25મી જાન્યુઆરીને કહીએ છીએ રાષ્ટ્રીય મતદાતા દિવસ. આ વખતે 16મા નંબરનો છે. તો ભારતમાં દર વર્ષે 25મી જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવવામાં આવે છે. આની શરૂઆત 2011થી થઈ. તેનો મુખ્ય હેતુ યુવા મતદારોને ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવાના અને મતદાન પ્રત્યે જાગૃતિ લાવવાનો છે. 25 જાન્યુઆરી 1950ના રોજ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા છે એની સ્થાપના થઈ હતી, જેની યાદમાં દિવસની પસંદગી કરવામાં આવી છે. તમારા માટે પ્રશ્ન એ જ છે કે આપણા ચીફ ઇલેક્શન કમિશનર, મુખ્ય ચૂંટણી કમિશનર ભારતના કોણ છે? તમને આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. આ દિવસે દેશભરના મતદારો છે તેમને લોકશાહીના અધિકારો પ્રત્યે જાગૃત કરવા માટે વિવિધ કાર્યક્રમો યોજાતા હોય છે. રાષ્ટ્રીય પ્રવાસન દિવસ પણ મિત્રો આજે છે 25 જાન્યુઆરીના રોજ દર વર્ષે મનાવવામાં આવે છે. આની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ એ છે
કે દેશના અર્થતંત્ર છે એમાં પ્રવાસનનું મહત્વ સમજાવવાનું છે અને ભારતની સાંસ્કૃતિક તથા ભૌગોલિક વિવિધતાને પ્રોત્સાહિત કરવાની છે. પ્રવાસન ઉદ્યોગ માત્ર દેશની આવકમાં વધારો નથી કરતા, પરંતુ લાખો લોકોને રોજગારી પૂરી પાડે છે. આ દિવસ ભારતની યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ, તેના મનમોહક સ્થળો, તેના કહેવાતી જીવંત વાર્તાઓની પ્રશંસા કરવા અને પ્લેટફોર્મ તરીકે સેવા આપે છે. દક્ષિણ કોરિયાના પૂર્વ રાષ્ટ્રપતિ યુન સુક યોલને 5 વર્ષની જેલની સજા. 2024માં નિષ્ફળ માર્શલ લો એટલે લશ્કરી શાસન લાદવાના પ્રયાસ બદલ 5 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. અદાલતે તેમને સત્તાનો દુરુપયોગ અને દસ્તાવેજો સામે છેડછાડ કરવા બદલ દોષિત ઠેરવ્યા છે. સજા 5 વર્ષની જેલ, વધુમાં વધુ 10 વર્ષની માંગ કરવામાં આવી હતી. વધુમાં 10 વર્ષ. મુખ્ય આરોપો એ છે કે સત્તાનો દુરુપયોગ, ન્યાયમાં અવરોધ અને ખોટા દસ્તાવેજો બનાવવા. ઉલ્લંઘન. અદાલતનું અવલોકને શું કીધું? અદાલતે નોંધ્યું કે યુનસુકના આ જે પગલાં છે એણે દેશને રાજકીય સંકટમાં ધકેલી દીધો હતો અને તેમણે પોતાના કૃત્ય બદલ કોઈ પસ્તાવો દર્શાવ્યો નથી. 2024માં યુનસુક યોલ છે ને અચાનક માર્શલ લો જાહેર કર્યો, જેના કારણે દેશભરમાં વિરોધ પ્રદર્શન થયા હતા. સાંસદોએ નેશનલ એસેમ્બલીમાં જઈને નિર્ણય ઉથલાવી દીધો હતો. ત્યારબાદ તેમને પદ પરથી હટાવવામાં આવ્યા, ઇમ્પીચમેન્ટ કરવામાં આવી. યુનસુક યોલ સામે હજુ પણ અન્ય 3 ટ્રાયલ બાકી છે. એમાં સૌથી ગંભીર છે રાજદ્રોહ, જેના માટે સરકારી વકીલો મૃત્યુદંડની સજાની માંગ કરી રહ્યા છે. આ અંગે ચુકાદો ફેબ્રુઆરી 26માં આવવાની શક્યતા છે. સાઉથ કોરિયા. ચલો, હાલના એના પ્રેસિડેન્ટ કોણ છે તમારે જણાવવાનું છે. કેપિટલ સિયોલ છે, કરન્સી વોન છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે એને જોઈન કરો. તમને આ ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે અને સાથે પોલ્સ પણ રમવા મળશે. T20 વર્લ્ડ કપ 2026માં બાંગ્લાદેશના સ્થાને કઈ ટીમનો ટુર્નામેન્ટમાં સમાવેશ કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે સ્કોટલેન્ડનો. તો આઈસીસી એટલે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે સત્તાવાર રીતે પુષ્ટિ કરી દીધી છે કે સ્કોટલેન્ડ આગામી T20 વર્લ્ડ કપ 2026માં બાંગ્લાદેશનું સ્થાન લેશે. બાંગ્લાદેશે સુરક્ષાના કારણોસર ભારતમાં રમવાનો ઇનકાર કરતા મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે. મુખ્ય વિગતો જોઈ લઈએ તો બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ છે એને ભારતનો પ્રવાસ ટાળવાનો નિર્ણય લીધો હતો. તેમણે સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી હતી, જેને આઈસીસીએ અસ્વીકાર્ય ગણાવી હતી. સ્કોટલેન્ડની પસંદગી. આઈસીસી છે ને એની રેન્કિંગમાં શ્રેષ્ઠ સ્થાન ધરાવતા હોવાથી સ્કોટલેન્ડને આ તક મળી છે. સ્કોટલેન્ડ હવે ગ્રુપ સીમાં સામેલ થશે અને આ ગ્રુપમાં તેની સાથે ઇંગ્લેન્ડ, વેસ્ટ ઇન્ડિઝ, ઇટલી, નેપાળ આવી બધી ટીમો છે. મહત્વના મુકાબલા. સ્કોટલેન્ડ તેની પ્રથમ મેચ 7 ફેબ્રુઆરીના રોજ વેસ્ટ ઇન્ડિઝ સામે કોલકાતામાં રમશે. એકચ્યુઅલીમાં બાબત આપણે જોઈએ તો બાંગ્લાદેશના કોઈ એક બોલર હતા, રહેમાન કરીને, જેમને આઈપીએલના ઓક્શનમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. બરાબર છે. અને ત્યારબાદ એવું હતું કે બાંગ્લાદેશની અંદર જે હિન્દુઓ આપણા છે એમને ઉપર કંઈક અત્યાચારો અને એવું બધું કરવામાં આવ્યું હતું, જેના કારણે અહીંયા જે બાંગ્લાદેશના જે ખેલાડી હતા એમને જે આઈપીએલમાં સમાવેશ કરવામાં આવ્યો હતો, આઈ થિંક કોલકાતા નાઇટ રાઇડર હતું, એમાંથી પછી એમને કાઢી મૂકવામાં આવ્યા હતા. અને જેના કારણે આજે બાંગ્લાદેશનું ક્રિકેટ બોર્ડ છે એ ગુસ્સે થયું, એટલે એમણે ભારતમાં રમવાનો ઇનકાર કર્યો. એકચ્યુઅલી આ પૃષ્ઠભૂમિ છે આની. આઈસીસી 1909ની સ્થાપના. ચેરમેનનું નામ તમારે કહેવાનું છે. હેડક્વાર્ટર દુબઈમાં છે. તાજેતરમાં પંખુડી પોર્ટલ આ મંત્રાલય દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. સામાજિક ન્યાય અને અધિકાર, બાળ વિકાસ મંત્રાલય.
કોણ છે? સોરી, મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, સામાજિક ન્યાય ક્યાં? મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, જેના મંત્રી શ્રીમતી અન્નપૂર્ણા દેવી. ગુજરાતના કોણ તમે કહો? તો ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય એના દ્વારા 8મી જાન્યુઆરીના રોજ પંખુડી નામનું એક ડિજિટલ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રી શ્રીમતી અન્નપૂર્ણા દેવી આ પોર્ટલની શરૂઆત કરી. શું છે પંખુડી? એક સિંગલ વિન્ડો ડિજિટલ પ્લેટફોર્મ છે. તે સરકાર, સામાન્ય નાગરિકો, NRI, NGO, કોર્પોરેટ જગત એ બધાને એક સાથે લાવે, જેથી તેઓ મહિલા અને બાળ વિકાસમાં યોગદાન આપી શકે. હેતુ એક છે પોષણ, આરોગ્ય, બાળ સુરક્ષા અને મહિલા સશક્તિકરણ ક્ષેત્રમાં પારદર્શક રીતે કામ કરવું. પોર્ટલની મુખ્ય વિશેષતા: તમામ યોગદાન રોકડ સિવાયના નોન કેશ મોડ પર જ સ્વીકારવામાં આવશે, જેથી નાણાકીય પારદર્શિતા જળવાય. ટ્રેફિક: દાન આપનાર વ્યક્તિ કે સંસ્થા પોતે આપેલા યોગદાન અને પ્રોજેક્ટની પ્રગતિનું ઓનલાઈન મોનિટરિંગ જોઈ શકશે. વ્યાપ: આ પોર્ટલ દેશના 14 લાખથી વધુ આંગણવાડી કેન્દ્રો, 50,000 ચાઇલ્ડ કેર સંસ્થાઓ અને વન સ્ટોપ સેન્ટર એમને પણ મદદ મળશે. ઓકે. અમિલિયા વાલ્વેડ ભારતીય મહિલા ફૂટબોલ ટીમના નવા મુખ્ય કોચ. તો ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશને ભારતીય સિનિયર મહિલા ફૂટબોલ ટીમ બ્લુ ટાઇગર્સ એના મુખ્ય કોચ તરીકે કોસ્ટારિકાના એમિલિયા વાલ્વેડની નિમણૂક કરી છે. તમને ખબર હોય તો ભૂતકાળમાં પણ આપણે ભણ્યા હતા કે ભારતીય સિનિયર મહિલા હોકી ટીમના નવા કોચ આવ્યા. કોણ? હવે 21 જાન્યુઆરીના રોજ કાર્યભાર સંભાળતા 39 વર્ષીય વાલ્વેડ જેમને તુર્કીના અંતાલિયા ખાતે ચાલી રહેલા ટ્રેનિંગ કેમ્પમાં ટીમ સાથે જોડાઈ ગયા છે. મુખ્ય કામ: માર્ચ 2026માં ઓસ્ટ્રેલિયા ખાતે યોજાનારા AFC વુમન્સ એશિયન કપ માટે ભારતીય ટીમને તૈયાર કરવાનું છે. તેઓ ક્રિસ્પિન છેત્રી અને પ્રિયા પીવી એવા અનુભવી કોચિંગ સ્ટાફ સાથે મળીને પોતાની ટીમની રમત સુધારવા પર કામ કરશે. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે કનેક્ટ રહી શકો છો. ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar. થોડું ફેસબુક આઈડીની વાત કરીએ. RI ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં કોના દ્વારા મિલિટરી ક્વોન્ટમ મિશન પોલિસી ફ્રેમવર્ક લોન્ચ કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે જનરલ અનિલ ચૌહાણ જેવા આપણા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ છે, 2nd નંબરના. ઓકે. તો 22મી જાન્યુઆરીના રોજ આપણા જે CDS છે જનરલ અનિલ ચૌહાણ 2જા નંબરના છે. તમારા માટે પ્રશ્ન: પહેલા આપણા CDS કોણ હતા? ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ. તેમણે આ પોલિસી ફ્રેમવર્ક લોન્ચ કર્યું છે. આ દસ્તાવેજ સશસ્ત્ર દળોની અંદર ક્વોન્ટમ ટેકનોલોજીના અમલીકરણ માટે સંપૂર્ણ રોડમેપ પૂરો પાડે છે. 4 તેના મુખ્ય સ્તંભો છે. આ મિશન ક્વોન્ટમ ટેકનોલોજીના 4 મહત્વપૂર્ણ ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરશે. ક્વોન્ટમ કોમ્યુનિકેશન, સુરક્ષિત સંદેશા વ્યવહાર માટે. ક્વોન્ટમ કમ્પ્યુટિંગ, તો જટિલ ગણતરીઓ અને ડેટા પ્રોસેસિંગ માટે. ક્વોન્ટમ સેન્સિંગ એન્ડ મેટ્રોલોજી, સચોટ દેખરેખ અને સચોટ માપન માટે. ક્વોન્ટમ મટીરિયલ એન્ડ ડિવાઇસીસ, આધુનિક સંરક્ષણ ઉપકરણોના નિર્માણ માટે. ઉદ્દેશ: આ ત્રણેય સેનાઓ આપણી આર્મી, નેવી, એરફોર્સ છે અને આધુનિક ટેકનોલોજીથી સજ્જ થઈને યુદ્ધ ક્ષેત્રમાં તકનીકી પ્રભુત્વ મેળવવું. સિવિલ મિલિટરી ફ્યુઝન, આ ફ્રેમવર્ક સરકારી ક્ષેત્રો, સૈન્ય વચ્ચે તાલમેલ દ્વારા લક્ષ્યો પ્રાપ્ત કરવા પર ભાર મૂકે છે. બરાબર છે. હવે આ પ્રસંગે વાયુસેનાના પ્રમુખ એર ચીફ માર્શલ અમરપ્રીત સિંહ, નૌકાદળના ચીફ જેને એડમિરલ કહેવાય દિનેશ કુમાર ત્રિપાઠી, આર્મીના જે ચીફ જેને જનરલ કહેવાય ઉપેન્દ્ર દ્વિવેદી, આ ત્રણે ત્રણ ત્યાં હાજર રહ્યા હતા. ઓકે. બોર્ડર સિક્યુરિટી ફોર્સ, ઇન્ડો ટિબેટન બોર્ડર પોલીસ,
નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી, આ બધાના નવા જનરલ નવા વડા આવી ગયા છે, ચીફ કહો તો પણ ચાલે. કેબિનેટની નિમણૂક સમિતિએ 14મી જાન્યુઆરી 2026ના રોજ ભારતની મુખ્ય સુરક્ષા એજન્સીઓના વડાઓની નિમણૂકમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે. બોર્ડર સિક્યુરિટી ફોર્સના જે ચીફ બનાવવામાં આવ્યા છે 1993ની બેચના પશ્ચિમ બંગાળ કેડરના અધિકારી છે પ્રવીણ કુમાર. એમને સીમા સુરક્ષા દળ બોર્ડર સિક્યુરિટી ફોર્સના નવા ડાયરેક્ટર જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. 30 સપ્ટેમ્બર 2030 સુધી તેઓ રહેવાના છે, 5 વર્ષ ઓલમોસ્ટ. આઈટીબીપી, ઇન્ડો ટિબેટન બોર્ડર પોલીસ, હરિયાણાના પૂર્વ પોલીસ મહાનિદેશક ડિરેક્ટર જનરલ પોલીસ શત્રુજીત સિંહ છે, એમને આઈટીબીપીના તેઓ નવા બની ગયા છે ડિરેક્ટર જનરલ. બરાબર. એનઆઈએ, નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી. હવે તમને ખ્યાલ હોય તો 1994ની બેચના આઈપીએસ અધિકારી રાકેશ અગ્રવાલને પહેલાં વચગાળાનો ચાર્જ આપ્યો હતો, હવે પૂર્ણ સમય આપી દીધો છે, એટલે પૂર્ણ સમયના ડિરેક્ટર જનરલ બનાવવામાં આવ્યા છે. એનઆઈએના નવા ડાયરેક્ટર જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ 31 જુલાઈ 2028 સુધી આ જવાબદારી સંભાળવાના છે. રિસન્ટલી આપણે ભણ્યા હતા સીઆરપીએફની અંદર ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ કોક બન્યા છે, નામ શું છે કહો. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો જોઈ લઈએ. પહેલો પ્રશ્ન, મધ્ય અને પશ્ચિમ ભારતમાં ઘઉં આધારિત કઈ પાક પદ્ધતિ પ્રચલિત છે? તુવેર, ઘઉં, બાજરી, સોયાબીન, ઘઉં, બધું જ. ભારતનું રાષ્ટ્રીય ઘાસિયા જમીન અને ઘાસચારા સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે? તો ઝાંસી. જળાશય વિસ્તારમાં જમીન ધોવાણ અટકાવવા માટે સૌથી સારો ઉપાય કયો છે? તો કંટૂર બંડિંગ. ભારતમાં સરેરાશ પાકની ઘનિષ્ઠતા કેટલી છે? 127%. સિમલીપાલ જેવા મંડળ આરક્ષિત ક્ષેત્ર કયા રાજ્યમાં આવેલ છે? ઓડિશા. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતના ઇતિહાસના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ઇન્ડો ઇસ્લામિક સંસ્કૃતિ નીચેના પૈકી કઈ વૈજ્ઞાનિક શાખાને વધુ લોકપ્રિય થવા મદદ કરી છે? તો તબીબી શાખાની યુનાની પદ્ધતિ. ભારતની ભૂમિ પર પહેલો પોર્ટુગીઝ કિલ્લો ક્યાં બાંધવામાં આવ્યો હતો? કેરળના કોચીમાં. સૌરાષ્ટ્ર સહિત ગુજરાત પર નીચેના પૈકી કોણે સર્વોપરિતા સ્થાપી હતી? પેશવાઓએ. ઘણા બધા વિદ્વાનો દ્વારા અનુવાદિત થયેલ ધીરાજ મનામાં નીચેના પૈકી કોનો અનુવાદ છે? તો મહાભારત. પ્રાંતીય ધારાસભ્યો માટે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ એમાં 1935થી ચૂંટણીઓ ક્યારે યોજવામાં આવી છે? તો 1937 ફેબ્રુઆરી. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન, સુનિતા વિલિયમ્સ કુલ કેટલી વખત સ્પેસ વોક કરવાનો મહિલા વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે? તો 9 વખત. અટલ પેન્શન યોજનાને તાજેતરમાં કયા નાણાકીય વર્ષ સુધી લંબાવવામાં આવી છે? તો 30-31 સુધી લંબાવવામાં આવી છે. હવે જોઈશું આજે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન શું પૂછ્યો હતો? 2028માં ઓલિમ્પિક ક્યાં યોજાશે? લોસ એન્જલસ, અમેરિકા. સેકન્ડ નંબરનો પ્રશ્ન છે કે ભારતના જે ચૂંટણી પંચ છે, ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા, એના મુખ્ય ચૂંટણી કમિશનર કોણ છે? તો જ્ઞાનેશ કુમાર. ત્રીજા નંબરનો પ્રશ્ન, સાઉથ કોરિયા છે એના હાલના પ્રેસિડેન્ટ લી જે મ્યુંગ. ચોથા નંબરનો પ્રશ્ન, આઈસીસીના અધ્યક્ષ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ જય શાહ. પાંચમા નંબરનો પ્રશ્ન, ગુજરાતના મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના મંત્રી કોણ છે? તો મનીષાબેન વકીલ. સાતમા નંબરનો પ્રશ્ન કે આપણા સેકન્ડ નંબરના સીડીએસ હતા જનરલ બિપિન રાવત. અને સાતમા નંબરનો પ્રશ્ન છેલ્લો, સીઆરપીએફની અંદર ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ બન્યા
શું નામ છે એમનું? થોડું કટ થાય છે. તો રવિશંકર છબી. શું નામ એમનું? રવિશંકર છબી. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાનો. પહેલો પ્રશ્ન: ગુજરાતના કયા અભયારણ્યને ભારત સરકાર દ્વારા સંવર્ધન રાષ્ટ્રીય કાર્યક્રમમાં સામેલ કરવામાં આવ્યું? સેકન્ડ પ્રશ્ન: 2026 માટે વ્યક્તિગત શ્રેણીમાં સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર કોને આપવામાં આવ્યો? જો જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખજો. તો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો અને જવાબોની સાથે. આશા રાખું બધાને મજા પડી હશે. મજા પડી તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઈબ કરવાનું બાકી તો સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.